કે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા રોજની ધૂપગા દેતા હોય એમ બળી જાય. એટલે આ બધું મન મનાવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું. આ ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગ ની બધા વાત કરે, ભવ ની વાતો કરે. ઓલા ભવ માં આમ ને ઓલા ભવ. હવે કાલ ની ખબર નથી શું ભવ ની કોડો મળ્યો એ ભવ શું થઈ લ્યો. શું આ ભવ માં ઘટે કઈ? હે આપડા ગઢે હોની નોટ નહોતી ભાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે કે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય. એક મંદિરમાં જાઓ ને, મંદિરમાં બે હાથ જોડો ને મૂર્તિ સામે, તો તમારી આંખો બંધ થઈ જાય. ઈ મૂર્તિ હોત એમ કે કાંઈ તે મને બેર્યો, હું તને શું દઉં, માઇલકોર જો માઇલકોર એમાં બધું છે. તોય નથી આપણને હોજ પડતી. એક ભાઈએ કીધું કે તમે ફાકી ફાકી ખાવ છો? મેં કીધું ના ફાકી નથી. મારે મેં કીધું ચા નું બીડીનું લખાણ છે. તોય બાપુ એક 10-12 વર્ષનો દીકરો. ઘણી જગ્યાએ એમ જાય ને તો ઘણા એમ કે તમારા પ્રોગ્રામમાં માણસો ઘણા હતા. ના, માણા નહોતા, પબ્લિક હતી. માણા તો થોડાક હતા. એકતાની જે મજા કાળમીન પાણો હોય ને, કાળમીન પાણો એને શેણી રાખીને માથે ઘણ મારો ને તો શેણી ઠેકી જાય બાપુ. કાળમીન પાણામાં ગરે નહીં. અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને, એ તિરાડ પાડો ને પછી પાણામાં જે માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે. તિરાડ પડ્યા પછી બાપુ સમજી લેજો કે તમારું મારું કુટુંબ હોય ને એમાં તિરાડ પડે ને પછી બીજા આવીને મજા કરી જાય. એક લખી લેજો, એકતાની મજા છે ને આખી જુદી છે. કોઈ પણ માણસ પડ્યો હોય ને એને ઉભો ન કરો તો કઈ નહીં, પણ બાપુ ઉભો હોય ને ધક્કો ન મારતા તોય મારો નાથ રાજી થાય. બસ જરૂર એની એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર એની માથે તમે આમ શેણી રાખો ને હાણસીથી પકડી અને એની માથે ઘણનો ઘા કરો બાપુ, શેણી ઠેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને ઈ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો. જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શેણીનું કામ નથી, ઘણનું કામ નથી. તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તો આપણને રામાયણ ક્યાં જઈ? એક ભાઈ જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો. શંકરસિંહને પૂછો, આના કપડામાં જ હું ઘરે બેઠો હતો, પૂછો. અને આમનામ જ આવ્યો છું ને અહીંયા સડી ગયો છું. બીજા ઘોડે મારે પટિયા પાડવાનો ધંધો જ નથી. આ તો ઘરેથી નીકળ્યા રસ્તામાં એક કપડા જોડી બદલાવે, પાછા અહીંયા આવીને પાછા બીજા બદલાવે. શું આ ફેરા ફરવાના છે? ભગવાનનું નામ લેવાનું છે સાનો માનો. બાપુનું માથું ઓળેલું છે, મારું માથું ઓળેલું છે. તમને કાંઈ દેખાડવાનું નથી. અમે તો ઓલાને કહે છે કે આખી રાત રાડ્યું પાડી મારા બાપ એકાદી અમારી રાડ સાંભળજે, બાકી કોઈને કઈ વેરાગ લગાડવાનું નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવો. અમને તો એમ થાય કે અમારા મા બાપની કંઈક કમાણી હશે કે મેં તમને ક્યાં પૈસા આપ્યા છે, હું બોલું છું ને તમે સાંભળો છો. હે આ કઈ કમાણી હશે મારો રામ જાણે. મારી પેઢીમાં જો કંઈક ઉતરે તો મને એમ થાય કે મારું કંઈક વાવેલું ઉગ્યું. એ મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીવો, મોજ કરો, બાકી મા ને બાપ ને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા ન નાખો તો એમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયું ને ખડ નાખો. એ ગાયું છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જાય તેથી ગાયું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે. એમ નામ જો બાપુ વાણી બનતી હોત ને તો અત્યારે ભણેલા ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. એમ ભજન ન બને. એની માટે તો બાપુ અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. નક્કી તો અંદરથી થવું જોઈએ.
કોક કે હું બોલું ની વાત ખોટી, તમારો આત્મો શું કે છે એની માટે સંસ્કાર જોવે, ને સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી નથી. અને બનતા હોત ને તો બધાય બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને 2 લાખ લઈ આવે. એમ નથી. એક કપાતર હોય ને ગામમાં, એક કપાતર એ જન્મથી જ હોય નથી. ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય એ બગડેલા જ હોય. અત્યારે ભક્તિનું છે ને, ઓલી વાવણી કરે ને, વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. ખેડૂ હોય ને ખબર હોય તો અમુક સાધુભાઈ આપણે છે ને, હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મંડે કરવા. કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ, પૂછડું આમ, ઢુકડું આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતું તમને ન ખબર પડે, એટલે પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું ગયું જાય ન ઉગે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જઈએ ને તો કે આપણે રામાયણ ની વાત કરી, કીધું સાંભળેલું બીજું કઈક કયો. આપણે મહાભારત ની વાત ઈ સાંભળેલું બીજું કઈક કોણ. કઈક આપણે સગાળ સૈનિક જલારામ ની એ તો બધું સાંભળેલું બીજું કઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા, અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે. આ તો ઓલું ફૂટલું માટલું હોય, નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી. પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા ને મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાટો 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 ભાઈ મૂકી દો, દિવાળી કઈ છે જ નહીં. જીવતા નથી આવડતું ને એને કળિયુગ છે. બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો તો. કોઈ કે અમારા ઘરમાં હાજનું છે ને સવારનું નથી, એવું ઘર હોય દેખાડો તો. અરે જીવવા જેવું આવ્યું છે. મને તો એમ થાય કે હા હમણાં મરી જઈશું, ખબર નહીં પડે. આવો સમય જ નહીં મળે. કેવો સમય! વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. એક વ્યસન, એક કુટુંબની એકતા અને એક મા બાપની સેવા, આના સિવાય હું કોઈ દી ક્યાંય મારી ભલામણ જ ન હોય કે તમે અહીં પુણ્ય કરો ને દાન કરો ને મંદિરે જાઓ ને જાત્રાએ જાઓ ને પૂંછડું ને ઢોકળું ને બધું ગાયું ને કૂતરા ને બધા હોના ભાગ લઈને આવ્યા છે. આપણે મરી જાય તો ગાયું ને કૂતરાનું શું થાય? એવું કઈ છે નહીં કે આપણે નાખીએ છીએ ને આપણે ખવડાવી છે ને જીવે છે. આપણે ખોટા વ્યામમાં ઠેકડા ભરીએ. સદગુરુની દુકાન નથી, કાંઈ મોંઘા મળે છે હારા આવી છે. આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલા જતા ને વાંથી હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, હું બેડા પાર કરો. એમ નથી. ભજનના ભરોસે હાલવાની વાત. સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે. ભજનના ભરોસાની વાત. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને બાપુ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ. અને એને કીધેલું કાંઈ બેહી જા, વેલો મોડો રામ આવશે. રામને અહીંયા જવું પડ્યું. કોઈ નાતે નેડો નહોતો ને કાંઈ હગું નહોતું થતું. નુકસાન માં કૌશલ્યાને થયું અને નફો સબરીને થયો. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? તો મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યા. અને જીવન મળ્યું અહલ્યાને બાપુ પગ અડ્યો અને શ્રાપમાંથી મુક્ત થઈ જાય. આ વિધિના વિધાન છે. તમે વિચાર કરો કે દશરથ મહારાજનો જો દીકરો હોય અને ન કરી શકે, અને ઓલી તો સલ્યા થઈને પડી હતી રામને અહીંયા જવું પડે, તો આ વિધિના લેખ નથી તો બીજું શું છે? ગગન મંડળ છે ને, મહાપુરુષો આને કહે છે. આમાંથી જ ગોતવાનું. દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી આ સાંડલા શું કામ કરે? વાહામ કરે તો ન હાલે? સાંડલા ગાલે કરે તો હાલે? ન હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આપણે ગમે ત્યાં જવું ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના આમ કોઈએ જોયું જ નથી. ભક્તિ તો આખી દુનિયામાં જોવો નકરો વેરાગ ફાટી ગયો નથી લાગતું? કથાઓ, સપ્તાહ ને માંડવા ને ભજન ને સત્સંગ ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને, તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ ફાટી નીકળી છે તો બગાડ કા નથી ટકતો? વિચારવા જેવું નથી. હું કહેવા ઈ માંગુ છું
કે આટલા માણસો દાન કરતા હોય, 5 ગામ ધુમાડા બંધ જમતા હોય, દાતારો દાન કરતા હોય, વક્તા કથા વાંચતા હોય, કલાકારો ભજન કરતા હોય, દેવાવાળા દાતારો બાપુ ઉભા પગે ઉભા હોય, તો હું એમ કહું છું કે આ બગાડ કા નથી અટકતો? પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.